નમસ્કાર મિત્રો, 31 ડિસેમ્બર 2025ના દિન વિશેષ વિશે આપણે આજે જાણીશું. 31 ડિસેમ્બર ગાંધી યુગના પ્રખ્યાત સાહિત્યકાર અને કેળવણીકાર એવા નાનાભાઈ ભટ્ટનો આજે નિર્વાણ દિવસ. તેમનો જન્મ 11 નવેમ્બર 1882, પચ્છેગામ, ભાવનગર. પૂરું નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ. નાનાભાઈ ભટ્ટ દક્ષિણામૂર્તિ અને લોકભારતી જેવી સંસ્થાઓના સ્થાપક અને શિક્ષક હતા. તેઓ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું. ભાવનગરની સામરદાસ કોલેજમાંથી વર્ષ 1903માં વેદાંત અને અંગ્રેજી વિષયો સાથે BAનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1907માં એ જ વિષયોમાં મુંબઈથી MAનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ STC મહુવાની હાઈસ્કૂલમાં આચાર્ય રૂપે નોકરીનો પ્રારંભ કર્યો હતો. વર્ષ 1908માં સામરદાસ કોલેજમાં ઇતિહાસ અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. તેઓએ વર્ષ 1910માં દક્ષિણામૂર્તિ વિદ્યાભવન નામની સંસ્થાની સ્થાપના કરી હતી. વર્ષ 1938માં આંબલા સોનગઢ ગામે નઈ તાલીમ આધારિત ગ્રામ કેળવણીના નૂતન પ્રયોગ ગ્રામ દક્ષિણામૂર્તિ નામની લોકશાળાની સ્થાપના કરી હતી. તેઓ વર્ષ 1948માં નવા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ પ્રધાનમંડળમાં શિક્ષણ મંત્રી તરીકે સેવાઓ આપી હતી. ગાંધીજીના નિમંત્રણથી વર્ષ 1926માં સવા વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે સેવાઓ આપી હતી. વર્ષ 1953માં ગ્રામ ઉચ્ચ કેળવણીની સંસ્થા લોકભારતી સણોસરાની સ્થાપના કરી હતી. તેઓ વર્ષ 1954થી 1957 દરમિયાન રાજ્યસભાના નિયુક્ત સભ્ય હતા. નાનાભાઈ ભટ્ટની મુખ્ય સેવાઓ જોઈએ. ઐતિહાસિક રચનાઓ, આપણા દેશનો ઇતિહાસ, ચરિત્રાત્મક લેખ, હજરત મોહમ્મદ પયગંબર, મહાભારતના પાત્રો, લોકભારત નામે સંપુટ રૂપે કુલ ભાગ 13, રામાયણના પાત્રો, લોક રામાયણ નામે સંપુટ રૂપે કુલ 6 ભાગ, પ્રવાસ વર્ણન, આફ્રિકાનો પ્રવાસ, શિક્ષણ, ગૃહપતિને કેળવણીની પગદંડી, ઘડતર અને ચણતર ભાગ 1 અને 2, સંસ્થાનું ચરિત્ર, ચિંતન, પથારીમાં પડ્યા, વાર્તાઓ, દ્રષ્ટાંત કથાઓ ભાગ 1-2. વર્ષ 1960માં કેળવણી પ્રદાન અંગે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓની આત્મકથા ઘડતર અને ચણતર છે. નાનાભાઈ ભટ્ટના જીવન પ્રસંગો પર આધારિત પુસ્તક નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપ છે, જેના લેખક ભરત ભટ્ટ છે. તેમનું અવસાન 31 ડિસેમ્બર 1961 ભાવનગર ખાતે થયું હતું. હવે મિત્રો, આપણે બીજા એક મહાન વ્યક્તિ વિશે થોડીક ચર્ચા કરીશું. 31 ડિસેમ્બર ઇલેક્ટ્રિક બલ્બના શોધક થોમસ આલ્વા એડિસને સૌ પ્રથમવાર દુનિયા સામે વીજળીનો બલ્બ રાખ્યો હતો. થોમસ આલ્વા એડિસનનો જન્મ 11 ફેબ્રુઆરી 1847 ઓહિયો, USA ખાતે થયો હતો. થોમસ આલ્વા એડિસને ઇલેક્ટ્રિક બલ્બ, ફોનોગ્રાફ, મોશન પિક્ચર કેમેરાની શોધ કરી હતી. તેઓ મેનલો પાર્કરના જાદુગર નામથી જાણીતા હતા. તેઓ એક મહાન અમેરિકન સંશોધનકર્તા હતા. તેમણે 1000થી પણ વધારે સંશોધનો કર્યા હતા. તેઓ લાઇટ બલ્બ, ફોટોગ્રાફ, મોશન પિક્ચર, આયન સેપરેટર એટલે કે લોખંડમાંથી અશુદ્ધિઓ દૂર કરવાનું યંત્ર, ઇલેક્ટ્રિક વોટ રેકોર્ડર વગેરેની શોધ કરી હતી. તેઓ વીજળીના બલ્બની શોધ માટે 10,000 વાર અસફળ થયા હતા, છતાં પણ સતત પ્રયત્નોથી અંતે સફળતા પ્રાપ્ત કરી હતી. અવસાન 18 ઓક્ટોબર 1931 ન્યૂ જર્સી, USA ખાતે થયું હતું.